એમને એમના 5 વર્ષના કરેલા કામ પર કશું બોલવાનું જ નથી. એમની પોતાની પાસે જો કોઈ બોલવા લાયક હોત તો આજે કોંગ્રેસની જગ્યાએ બેન અપક્ષમાં ઊભા રહી ગયા હોત કે બસ મેં 5 વર્ષ આ કામ કર્યા છે, હું જનતાની વચ્ચે છું, જનતાને ભેગી લઈને ચાલી છું, આટલા પ્રશ્નોનું મેં નિરાકરણ કર્યું છે અને એટલા માટે મારી જનતા હું જ્યાં ઊભી રહીશ, અપક્ષ કોંગ્રેસ બીજું ત્રીજું મને મારી જનતા વોટ આપશે તો બેન અપક્ષમાં ઊભા રહ્યા હોત. પણ મૂળ ખબર છે એમને કે ચૂંટાવાનું ભાજપમાંથી છે. બની શકે કે ભાજપને ધમકી આપવા ગયા હોય કે મને ટિકિટ આપો નહીં તો હું આ બાજુ જાઉં છું અને હું વોટ તોડીશ. એટલે આ ક્યાંક ને ક્યાંક આ રીતે આખી એમણે રાજનીતિ ઊભી કરી છે. અને મેં કીધું એમ હું તો એમનો આયારામ ગયારામ મને ગુજરાતમાં પહેલી વાર મળી ગયા છે. આની પહેલાં એક હતા, આપણા એક સંસદ સભ્ય બી છે સુરેન્દ્રનગરના જે હતા, એ ક્યારે કયા પક્ષમાં હોય. હું 2018થી વિશ્લેષકમાં છું, 19થી, અને એ સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ. ક્યાંક ને ક્યાંક અમારે 2 મિનિટ આમ વિચાર કરવો પડે કે અત્યારે સોમાભાઈ કયા પક્ષમાં છે, એ કયા આપણે બોલવું હોય તો વિચાર કરવો પડે. ભાજપમાં છે, કોંગ્રેસમાં છે, કારણ કે ક્યારે કયા પક્ષમાં કંઈ ખબર જ ના હોય. અત્યારે ક્યાં છે મને ખબર નથી. 2 મિનિટ આપણે એને શોધવા પડે. એમ આખી રાજનીતિની ભાષા બદલાઈ ગઈ છે. લોકો પોતાના રાજનીતિના સ્વાર્થમાં એટલા ગળા ડૂબ છે. બીજું, આ લોકોને જનતા સાથે કોઈ લેવા દેવા નથી ચૂંટાયા પછી. કારણ કે એમને ખબર છે કે અમારે તો મોદી સાહેબ કરે જે કરે છે, અમારે કમળના નામે મોદી સાહેબના નામે જીતવાનું છે. અમારી કોઈ બીજી હેસિયત નથી કે અમે લોકોની વચ્ચે, નહીંતર આ કોરોના ગયો એ પછી આપણે 5 વર્ષની બીજી બધી સમસ્યા જે જોઈ એમાં ક્યાં હતા આ લોકો. અને ઘણી જગ્યાએ બોર્ડ મારેલા હોય છે કે કોર્પોરેટરોએ, અમારા કોર્પોરેટર ખોવાયા છે, ભાજપના કાર્યકરોએ અમારી સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં, કોંગ્રેસના કાર્યકરોએ અમારી સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં. તેમ છતાં એ જ સોસાયટીનું બૂથ ખોલો, 1000નું બૂથ હોય, એક ઈવીએમ ખોલો તો 1000માંથી 870 ભાજપને, 120 બચ્યા હોય, 130 એમાંથી 70 કોંગ્રેસને ગયા હોય, બાકીના થોડા પેલા ગયા હોય, વોટ ગણતરીમાં ના લીધા હોય, ફેલ ગયા હોય. એટલે આવી પરિસ્થિતિ છે. આપણે તો શું છે, બોલી અને જનતા સુધી દૂધનું દૂધ પાણીનું પાણી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. બાકી જનતા જાણે ને રામ ભરોસે જાણે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.